નમસ્કાર મિત્રો, ફરી આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ અંકિત પટેલ એજ્યુકેશન. મિત્રો, આજે આપણે સ્વ અધ્યયન પોથી ધોરણ 7ની અંદર ગુજરાતી વિષયનું સોલ્યુશન જોઈશું. ફરી મિત્રો, આ સોલ્યુશન તમારી સમજ માટે હોય છે. તમારે અહીંયાથી સમજ મેળવી જવાબો જાતે લખવાના છે. આપણો પહેલો એકમ છે પ્રાણી માત્રને. પ્રશ્ન 1, આપેલ શબ્દ જૂથ માટે સાચો વિકલ્પ પસંદ કરો. ખોટું લાગવું, એનો સાચો જવાબ છે માઠું લાગવું. બીજું, ખપ લાગવું, ઉપયોગમાં આવવું. 3, મધ્યમ માર્ગ લેવો, વચલો માર્ગ લેવો. આગળ, ટેક વણવી, સંકલ્પને વળગી રહેવું. હવે પ્રશ્ન 2, ઉદાહરણ મુજબ રેખાંકિત કરેલા શબ્દોના સમાન અર્થવાળા શબ્દો લખો. નેક અને સરળ જીવન જીવવું જોઈએ. નેક એનો અર્થ થાય પ્રામાણિક. સવારે ઉઠીને ઈશ્વરને વંદન કરવા જોઈએ. વંદન, નમન. મંગલ મંદિર ખોલો દયામય, રહમ. સાચા દિલથી કરેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી. દિલથી દિલ એટલે અંતર. આપણે ગાયો ચરાવવા જતા ત્યારે બોર બહુ ખાતા, એ તમને યાદ છે? યાદ, સ્મરણ. જીવન એવું જીવો કે બધા યાદ કરે. જીવન, જિંદગી. બહાર જતી વખતે હંમેશા પાણીની બોટલ સાથે રાખો. હંમેશા, સદા. પ્રશ્ન 3, ઉદાહરણ મુજબના બીજા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. એ વિરોધી શબ્દોની જોડ છે મિત્રો. હિંસા, અહિંસા. સંસારી, સંન્યાસી. અધર્મ, ધર્મ. વિસ્મરણ, સ્મરણ. અન્યાય, ન્યાય. પૂર્ણ, અપૂર્ણ. નીતિ, અનીતિ. હવે આગળ પ્રશ્ન 4. અહીં આડા અવળા અને અધૂરા વાક્યો લખેલા છે, જે ઉદાહરણ મુજબ ભેગા કરી સાચા વાક્યો લખો. મિત્રો, અહીંયા થોડા વાક્યો આપ્યા છે અને એ આડા અવળા છે, આપણે એને જોડવાના છે. તો અહીંયા આ રીતે આપણે એને જોડેલા છે. અહિંસા આચરનાર મહાવીરને નમન. જનસેવાના પાઠ શીખવનાર બુદ્ધને વંદન કરીએ. રહમ નેકીના પરમ પ્રચારક હજરત મોહમ્મદ દિલમાં રહેજો. આ રીતે કવિતાના આધારે આપણે બધા જોડકા જોડેલા છે. હવે આગળ જોઈએ પ્રશ્ન 5. કૌંસમાં આપેલ સંયોજકો પસંદ કરીને ખાલી જગ્યામાં પૂરો. આસ્થાને તેના પપ્પાએ શાળામાં જવાની ના પાડી, છતાં પણ તે શાળામાં આવી. છતાં પણ. જો મહેનત કરશું તો સફળતા મળશે. નિષ્ફળતા મળે તો નિરાશ થવું નહીં. પરીક્ષામાં સોનલે મને પેન આપી, નહીતર હું પરીક્ષામાં શું લખત. શાળા સરસ્વતીનું મંદિર છે, એટલે આપણે સુઘડતા રાખવી જોઈએ. જો તમે વૃક્ષો વાવશો તો વરસાદ આવશે. પ્રશ્ન 6, જોડણી સુધારીને સાચો જવાબ લખો. તો મિત્રો, અહીંયા જે જોડણીમાં ભૂલ હતી તે આપણે સુધારીને લખેલી છે. નીતિ, મહાવીર, અહિંસા, ક્ષમા સિંધુ, નિર્લેપી, વાત્સલ્ય. પ્રશ્ન 8, પ્રશ્નોના જવાબ લખો. અહિંસા એટલે શું? અહિંસા એટલે કોઈ પણ સજીવને મન, વચન કે કર્મથી નુકસાન કે ઈજા ન થાય તેમ કરવું.
મહાવીર સ્વામીને કાવ્યમાં કેવા કહ્યા છે? શા માટે? કાવ્યમાં મહાવીર સ્વામીને તપસ્વી કહ્યા છે. તેઓએ પ્રાણી માત્રને રક્ષણ આપેલું, સૌને સમાન માન્યા અને પૂર્ણ અહિંસા પાળી હતી. ભગવાન ઈસુ માટે કાવ્યમાં કયા કયા વિશેષણો વપરાયા છે? શા માટે? ભગવાન ઈસુ માટે પ્રેમરૂપ, પ્રભુપુત્ર, ક્ષમા સિંધુ વિશેષણો વાપર્યા છે. પ્રભુ ઈસુ ઈશ્વરના પુત્ર હતા. તે શત્રુઓને પણ માફ કરતા. વિશ્વ શાંતિ માટે શું કરવાનું કહ્યું છે? વિશ્વ શાંતિ માટે બધા જ ધર્મના સ્થાપકોએ આપેલ ઉપદેશ અને આદર્શોનું પાલન કરવાનું કહ્યું છે. કાવ્યના આધારે શ્રીરામ વિશે 2 વાક્ય લખો. શ્રીરામ પોતાનું જીવન ન્યાય, નીતિથી જીવ્યા હતા. તેઓએ એક પત્ની વ્રતનું પૂર્ણ પાલન કર્યું હતું. પ્રશ્ન 9. શાળા પુસ્તકાલયમાંથી આપના દ્વારા વાંચવામાં આવેલ પુસ્તક વિશે સાર લખો. મિત્રો, તમે શાળાની અંદર લાઇબ્રેરીમાંથી જુદા જુદા પુસ્તકો વાંચતા હશો. તેમાંથી તમે વાંચેલ પુસ્તક વિશે અહીંયા સાર લખવાનું છે. અહીંયા મેં એક ઉદાહરણરૂપ પુસ્તકનું નામ અને સાર લખેલો છે, પણ તમે જાતે પુસ્તક વાંચીને એનો સાર લખજો. અહીંયા પંચતંત્રની વાર્તાઓ પુસ્તક વાંચેલું અને એના લેખક છે પંડિત વિષ્ણુ શર્મા. તો અહીંયા એનું વર્ણન છે જે તમારે સમજવાનું છે અને પછી તમે વાંચેલા પુસ્તકનું તમારે સાર લખવાનું છે. પંચતંત્રની વાર્તાઓમાં પ્રાણીઓ, પક્ષીઓ અને માણસોની પણ વાર્તાઓ છે અને તે નીતિ, ન્યાય અને બોધ આપનારી વાર્તાઓ છે. હવે વાત કરીએ પ્રશ્ન 10. તમારી શાળામાં થતા પ્રાર્થના કાર્યક્રમ વિશે વિગતે લખો. તો મિત્રો, તમારી પોતાની શાળામાં પણ પ્રાર્થના કાર્યક્રમ થતો હશે. તમારે તે મુજબ જવાબ લખવાનો છે. અહીંયા ઉદાહરણરૂપ આપેલું છે. અમારી શાળામાં દરરોજ સુંદર પ્રાર્થના થાય છે. પ્રાર્થનાની શરૂઆત ઓમ તત્સત પ્રાર્થનાથી થાય છે. પછી ધૂન, ભજન ગવાય છે. અમે પ્રાર્થનામાં હળવા યોગાસન પણ નિયમિત કરીએ છીએ. પછી બાળકો સુવિચાર, જાણવા જેવું, સમાનાર્થી શબ્દો, અંગ્રેજી સ્પેલિંગ જેવી બાબતો રજૂ કરે છે. પ્રાર્થનામાં નિયમિત રીતે સંગીત સાથે ઘડિયા ગાન પણ કરાવાય છે. જેનો જન્મદિવસ હોય તે બાળકને આજનો દીપક બનાવી શુભેચ્છા આપવાય છે. સ્વચ્છ બાળક હોય તે આજના ગુલાબ બને છે. અમે સુંદર સંગીત સાથે ગૌરવગાન પણ કરીએ છીએ. આ ઉપરાંત અમારી શાળાના શિક્ષકો નિયમિત રીતે પ્રાર્થનામાં વાર્તા અથવા તો અન્ય કોઈ બાબતોની માહિતી પણ આપતા હોય છે. આપણું ધોરણ 7 ગુજરાતી વિષયનું એકમ 1નું સોલ્યુશન. મિત્રો, તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અન્ય મિત્રોને શેર કરજો અને અન્ય સ્વાધ્યાય પોથી માટે મારી યુટ્યુબ ચેનલની મુલાકાત લેતા રહેજો. ધન્યવાદ.